ساعة وفي كل ساعة واليوم حافظا وقائدا وناصرا اللهم عنا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها سبيلا اللهم صل على محمد وآل محمد آواز بلند پنجتنی تلوار رحم اللہ من قرأ الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا مولانا أبي القاسم محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد لا سيما الإمام المبين والكافي الحسين مولانا صاحب العصر والزمان ولعنة الله على أعدائهم ومنكري فضائلهم ومناقبهم أجمعين. أما بعد فقد قال مولانا امیر المؤمنین علی بن ابی طالب علیہ الصلاۃ والسلام صبرت وفی العین قضا وفی الحلق شجا ارات راسی نہبا. صلوات بر محمد و آل محمد. શબ જુમા છે અને મજલિસ ઇસાલે સવાબ છે. આ મજલિસને ખિતાબ કરવા માટે જે ઉન્વાન તરીકે હદીસ બયાન કરી છે એ ખુતબે શિક્ષિકિયાના મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના કલામ છે. પણ આ કલામનો તર્જુમો કરું એ પહેલાં આજનો જે વિષય છે એ વાઝેહ કરવા માંગુ છું. આજનો જે વિષય છે એ એક સવાલ છે કે ઘણીવાર આપણને એવો સવાલ થાય અને દેખીતી રીતે જે વિરોધી લોકો છે એ તો આ સવાલ કરતા જ હોય છે કે એવું કઈ રીતે શક્ય છે કે અલી જે છે એ ફાતહ ખૈબર છે, અલી જે છે એ મરહબો અંતરના કાતિલ છે, અલી જે છે એ પથ્થર ઉપર અલમને નસ્બ કરવાવાળા છે, આટલા શુજા અલી છે, તો પછી કઈ રીતે એવું બને કે અમુક લોકો એના ઘર ઉપર આવી જાય અને કઈ રીતે એ શક્ય છે કે અલી અલૈહિસ્સલામની મોજૂદગીમાં એમના ઘરને સળગાવવામાં આવે? આવું કઈ રીતે બને? અને જે વિરોધી જે છે એ તો એક ડગલું આગળ આવીને એમ પણ કહે છે કે યા તો તમે એમ માની લ્યો કે અલી જે છે એ શેરે ખુદા નથી, યા પછી તમે એમ માની લ્યો કે ફાતેમા માઝલ્લા મઝલુમા નથી. કારણ કે આ વાત ગળે નથી ઉતરતી કે અલી હોય અને કોઈ ફાતેમા ઉપર જુલ્મ કરી જાય. તો આ આજનો જે છે વિષય છે અને આપણા ઓલમાએ જે છે એના ઘણા બધા જવાબ આપ્યા છે, ઘણી બધી આના ઉપર ડિસ્કશન થયું છે.
અલ્લાહ જો મદદ કરશે તો અહલે બેતની ઇનાયત શામિલ હાલ હશે તો ઇન્શાઅલ્લાહ મજલિસમાં આપણે જવાબ ઉપર ચર્ચા કરશું. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલાવત. પહેલા જવાબ માટે એક રિવાયતનો સહારો લઉં છું. કિતાબે સુલૈમ બિન કૈસમાં આ રિવાયત આવી છે અને આ રિવાયતમાં શું કહે છે કે જ્યારે આ લોકો ઘર ઉપર આવ્યા અને દરવાજો સળગાયો એ બધું થયું ત્યારે આ હદીસના જુમલા છે કે ફઅખઝ અલીયુન બેતલાબીહે કે અલી અલૈહિસ્સલામે પહેલાને આપણે કહીએ ને ગરેબાન કાઠલો પકડી લીધો અલી અલૈહિસ્સલામે વ નતરહુ અને ખેંચ્યો એને વસરઅહુ અને પછી એને ચત્તો પાડી દીધો. પછી શું કર્યું અલી અલૈહિસ્સલામ વજઅ અનફહુ વ રકબતહુ પછી અલી અલૈહિસ્સલામે એની ગરદન ઉપર ને એના નાક ઉપર એક વજ એટલે મુક્કો મારવો એ મુક્કો માર્યો. વ હમ્મા બે કતલહી અને પાકો ઈરાદો હતો કે એનું કત્લ કરી નાખે. પછી રિવાયત આગળ કહી છે વ ઝકર અહદ રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે પછી અલી અલૈહિસ્સલામે જે રસૂલે ખુદાની સાથે એમનો અહદ કર્યો હતો એનો ઉલ્લેખ કર્યો કે રસૂલે ખુદાની સાથે અહદ કરેલો હતો, કરાર કરેલો હતો. તો શું કીધું અલી અલૈહિસ્સલામે કે યબ્ન સહાક લવલા અહદો મા રસૂલિલ્લાહ ઇન્નકા તઅલમ અન્નકા લન તદખુલ બૈતી. એ ઇબ્ન સહાક જો રસૂલે ખુદાની સાથે મારો વાયદો ન હોત તો તું મારા ઘરમાં દાખલ ન થઈ શકત. એટલે કે રસૂલે ખુદા સાથે અલી અલૈહિસ્સલામનો એક વાયદો કરેલો હતો કે જ્યારે એમના ઉપર જુલ્મ કરવામાં આવશે તો અલી અલૈહિસ્સલામ સબ્ર કરશે, કોઈ જવાબ નહીં આપે. તો આ રિવાયત છે કે અલી અલૈહિસ્સલામે હુમલો કર્યો હતો પણ સબ્ર કરી હતી કારણ કે એક વાયદો કરેલો હતો. આ પહેલી વાત. બીજી વાત કે જે લોકો એમ કહે છે કે અલી અલૈહિસ્સલામ ફાતહ ખૈબર બદરો હુનૈનના શુજા આટલા બહાદુર આટલા શૂરવીર ને એના ઘર ઉપર આમ થયું, તો જે લોકો આ કહે છે ને એ શુજાઅત જે છે બહાદુરી જે છે એને પૂરેપૂરી રીતે સમજી નથી શક્યા. કારણ કે રિવાયત મુજબ કમાલે શુજાઅત શું છે? સબ્ર. કારણ કે માણસ જે છે એ પોતે શક્તિ ધરાવતો હોય, એની પાસે બધા સાધનો હોય, પોતે કુવત ધરાવતો હોય, છતાં એ સમયે સબ્ર કરવી બહુ અઘરી વસ્તુ છે. આ કમાલે શુજાઅત છે. ને આ જુમલા જે છે, આ કલેમાત જે છે એ મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ખુતબે શિક્ષિકિયામાં કહે છે, જેને ઉન્વાન તરીકે રજૂ કર્યા. શું કહે છે? સબર તો વફી આઈને કઝા, મેં એ હાલતમાં સબર કરી કે મારી આંખમાં જાણે કે કાંટા ભૂકાતા હતા. વફીલ હલકે સજા, ને મારા ગળામાં જાણે કોઈક હાડકું ફસાઈ ગયું હોય એવી હાલત હતી. અરા તોરાસી નહબા, મેં જોયું કે મારો વારસો આ લોકો લૂંટી રહ્યા હતા. તો અલી અલૈહિસ્સલામે આ જે સબ્ર કરી છે એ કમાલે શુજાઅત છે. એટલે કોઈ માણસ છે એ શુજા ત્યાં સુધી નથી બની શકતો જ્યાં સુધી અસબર ન હોય, જ્યાં સુધી સૌથી વધારે સબ્ર કરવા વાળો ન હોય. એટલે શુજાઅતનો કમાલ સબ્ર છે. તો આ બીજી વાત સમજાય છે ને? એક સલવાત કરજો પર મુહમ્મદ વાલા. ત્રીજી વાત કે એમ કહી છે કે ભાઈ તમે એમ કહી દો કે યા તો અલી શેરે ખુદા નથી, યા તો માઝલ્લા બીબી ઉપર જુલ્મ નથી થયા. તો ઉલમા આનો જવાબ એ રીતે આપે છે કે કોઈ મુસલમાન એવો હશે કે જે એમ ન માને કે અલ્લાહ જે છે એ કાદિર મુતલક છે. અગર કોઈ મુસલમાન એમ માની લે કે અલ્લાહ કાદિર મુતલક નથી, અલ્લાહ શક્તિશાળી નથી, તો એ ઇસ્લામની બાઉન્ડ્રીમાંથી બહાર થઈ જાય, એનું ઇસ્લામ જ ન રહે. તો ઉલમા આનો જવાબ એમ આપે છે કે અગર તમે એમ માનો છો કે અલ્લાહ જે છે એ કાદિર મુતલક છે, અલ્લાહ સર્વશક્તિશાળી છે, તો પછી એક
ઇબ્લીસ જેવો ઇબ્લીસ એ કહે કે હું અલ્લાહનો દુશ્મન છું, અલ્લાહની સામે થઈને એમ કહી લઅक़ઉદન્ન અલા સિરાતિકલ મુસ્તકીમ કે ખુદા હું તારા સીધા રસ્તા ઉપર જામીને બેસી જઈશ, લઉગવિયન્નહુમ અજમઈન હું તારા બધા બંદાઓને બહેકાવીશ જ. અલ્લાહ કાદિરે મુતલક, તો શું અલ્લાહ પાસે માઝલ્લા તાકાત નથી કે ઇબ્લીસને નાબૂદ કરી દઈ? તો ઓલમાં કહે છે કે તમે યા તો એમ માની લ્યો કે અલ્લાહ કાદિરે મુતલક નથી, યા એમ માની લ્યો કે ઇબ્લીસ જે છે અલ્લાહનો દુશ્મન નથી. અલ્લાહ કાદિરે મુતલક છે, શક્તિ ધરાવે છે, પણ અલ્લાહની સુન્નત એ છે કે એ હંમેશા જે છે એ અલ્લાહ પોતાના દુશ્મનોને જે છે એ છૂટ આપે છે, એને ઢીલ આપે છે. હા, કે એક સમય આવશે કે જ્યારે એનો હિસાબ લેવામાં આવશે અને ત્યારે એની પકડમાં લેવામાં આવશે. સામાન્ય રીતે આપણે શું જોઈએ, આપણે એમ વિચારીએ કે ભાઈ અત્યારે મોકો છે પછી મોકો નહીં મળે. અલ્લાહ માટે એવું નથી. દરેક સમયે દરેક સ્થાન જે છે અલ્લાહના માટે છે. એ ગમે ત્યારે એના જે દુશ્મન છે કે જેને પકડવા ચાહે છે એને પકડી શકે છે. બધાની ચોટલી છેલ્લે અલ્લાહના હાથમાં છે. તો અલ્લાહે જે રીતે શૈતાનમાં છૂટ આપી એ રીતે અલી કોણ છે? હુજ્જતે ખુદા છે. ને અલી અલૈહિસ્સલામના જીવનમાં ખુદાની સીરત જોવા મળે છે. એટલે જે રીતે અલ્લાહે છૂટ આપી એમ અલીએ તે દુશ્મનોને છૂટ આપી કે એક સમય આવશે કે જ્યારે એનો બદલો લેવામાં આવશે. આ એક વાત. પછી બીજી વસ્તુ કે તમને સમજાય છે ને, અઘરો વિષય છે થોડોક. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. એમ કેવું જોઈએ કે હું સમજાવી શકું છું કે નહીં. હા, તો બીજી વસ્તુ શું છે કે આપણે તારીખમાં જોઈએ કે આમુલ ફિલ, આમ એટલે વર્ષ, ફિલ એટલે હાથીવાળું વર્ષ. સૂરો છે કુરાનમાં, અલમ તરા કૈફ ફઅલ રબ્બુક બિઅસ્હાબિલ ફિલ, કે તમને ખબર છે તમારા પરવરદિગારે ઓલા હાથીવાળા સાથે શું કર્યું હતું? હા, તો આ શું છે બનાવ કે એ જ્યારે આમુલ ફિલનું વર્ષ આવ્યું ત્યારે ખાને કાબાના મુતવલ્લી જનાબ અબ્દુલ મુત્તલિબ હતા. ત્યારે યમનથી એક બાદશાહ જે છે અબ્રહા, એ પોતાનું એક લશ્કર લઈને આવ્યો. એનો ઈરાદો શું હતો? ખાને કાબાને જે છે એ જમીનદોસ્ત કરવા માંગતો હતો. એટલે એ શું કર્યું? હાથી લઈને આવ્યો. ને અરબ માટે હાથી ત્યારે નવી વસ્તુ હતી. એટલે હાથીનું આખું લશ્કર લઈને એ ખાને કાબાને નાબૂદ કરવા માટે આવ્યો. આ કુરાન કઈ છે, અલમ તરા કૈફ ફઅલ રબ્બુક બિઅસ્હાબિલ ફિલ, કે તમે જોયું કે તમારા ખુદાએ હાથીવાળાઓ સાથે શું કર્યું? અલમ યજલ કૈદહુમ ફી તઝલીલ, તમે ન જોયું કે એ લોકોનો જે પ્લાન હતો એને અલ્લાહે જે છે નાકામ કરી દીધો. કઈ રીતે નાકામ કર્યો? વ અરસલ અલૈહિમ તૈરન અબાબિલ, કે એ લોકોની ઉપર ચકલી જેવડું એક પક્ષી અબાબિલ, એ પક્ષીને જે છે આ લોકો ઉપર મોકલ્યું, હાથીવાળા જે હતા એની ઉપર. એ શું કરતા? તરમીહિમ બિહિજારતિન મિન સિજ્જીલ, એ લોકો જે છે એ માટીના જે ઢેફા હોય ને એવી કાંકરીઓ આ હાથી ઉપર ફેંકતા હતા. તો શું થયું? ફજઅલહુમ કઅસ્ફિન માકુલ, કે એ લોકોની હાલત કેવી થઈ કે ઓલું ઘાસ કેમ ચવાઈ ગયેલું ઘાસ હોય એવા હાથીવાળાની હાલત થઈ ગઈ. એટલે એક નાની ચકલી જેવા પક્ષીથી અલ્લાહે ખાને કાબાની સુરક્ષા કરી હતી. એ સમયે એ લોકો ટચ પણ ન કરી શક્યા. આ જ અલ્લાહ હતો, આ જ કાદિરે મુતલક ખુદા હતો. કરબલાના બનાવના 2 વર્ષ પછી યઝીદે મુસ્લિમ બિન ઉકબાને મોકલો, મદીનામાં ગયો, મદીનાને તારાજ કર્યું. પછી આ મુસ્લિમ બિન ઉકબા ખાને કાબા ઉપર આવ્યો. ગોફણમાં જે છે એ આગના ગોળા ચડાવ્યા અને ખાને કાબા ઉપર એ આગના ગોળા ફેંકા. ખાને કાબા ઉપર પથ્થર મારો કર્યો.
ખાને કાબાની તખરીબ કરી. તો આ બે સિચ્યુએશન જોવો તમે. અબ્રહાના વખતે અલ્લાહે અબાબિલ મોકલા, પણ યઝીદના વખતે એ તો ખાને કાબાને તખરીબ પણ કરી, એ ખાને કાબાનો બે એહતરામી પણ કરી. તો અલ્લાહ કાદિરે મુતલક હતો, શક્તિશાળી હતો અને છે, પણ અલ્લાહે જે છે એ અબ્રહા અને યઝીદની સાથે ડીલિંગ કરવામાં તફાવત રાખ્યો, ફર્ક રાખ્યો કે અબ્રહાની સાથે ડીલિંગ અલગ કરવાનું છે, યઝીદની સાથે ડીલિંગ અલગ છે. એ જ રીતે અલી અલૈહિસ્સલામ હુજ્જતે ખુદા છે. એમણે પણ અલ્લાહની સુન્નત ઉપર અમલ કર્યો, એમણે પણ મરહબો અંતરની સાથે ડીલિંગ અલગ રાખ્યું અને અહેલે સકીફા જે હતા એ લોકોની સાથેનું ડીલિંગ અલગ રાખ્યું. એટલે જો અગર અલી અલૈહિસ્સલામને સવાલ કરવામાં આવે તો એ સવાલ પહેલા અલ્લાહને થવો જોઈએ કે અલ્લાહે અહીંયા કેમ બે અલગ અલગ રાખ્યું. જે રીતે અલ્લાહે કર્યું એની ઉપર અલી અલૈહિસ્સલામે અમલ કર્યો. તો આ એ પછીનો જવાબ હતો. પછીની વાત કે અલી અલૈહિસ્સલામ કોણ છે? હુજ્જતે ખુદા છે. પછી શું છે? વસીએ રસૂલ છે. ખલીફતુહુ બિલા ફસ્લ, કોઈ પણ ફાસલા વગર રસૂલ ખુદાના ખલીફા છે. તો જે ખલીફાએ રસૂલ હોય એનામાં શું જોવા મળે? રસૂલની સુન્નત જોવા મળે કે રસૂલ એની જિંદગીમાં કઈ રીતે કામ કરતા હતા, એ રીતે અલી અલૈહિસ્સલામના જીવનમાં પણ એની સીરત જોવા મળે છે. તમે જુઓ કે રસૂલે ખુદાએ કાફીરો અને મુનાફિકોની સાથે જંગ કરી હતી. કેટલાય ગઝવા અને કેટલાય સરિયા થયા હતા. અલી અલૈહિસ્સલામ હતા, રસૂલે ખુદા હતા, એમાં ભાગ લીધો હતો. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે આ લોકો અહેલે સકીફા કે જે લોકો અલી અલૈહિસ્સલામના ઘર ઉપર આવ્યા હતા, એ લોકોની સાથે રસૂલે ખુદાએ કઈ રીતે ડીલ કર્યું હતું કે તારીખમાં બનાવને છે ને લૈલતુલ ઉકબા તરીકે કહેવામાં આવે છે. લૈલ એટલે રાત, ઉકબા એટલે ટેકરી હોય ને, ટેકરી એની ટોચ, આને ઉકબા કહેવામાં આવે. એટલે આ જે છે ને લૈલતુલ ઉકબાનો બનાવ, એમાં એ ખ્યાલ આવશે કે રસૂલે ખુદાએ કઈ રીતે આ લોકોની સાથે ડીલ કર્યું. આ રિવાયત જે છે એ ખુદ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ બયાન કરે છે. અહેમદ બિન ઇસ્હાક જે છે એ 11મા ઇમામ પાસે ગયા હતા અને એનો સવાલ એ હતો કે આ લોકો જે છે એના ઈમાનની હકીકત શું હતી, એ ખરેખર દિલથી ઈમાન લાવ્યા હતા કે નહીં. ત્યારે 11મા ઇમામે ઝમાન અલૈહિસ્સલામ કે જે 5 વર્ષ કરતાં પણ નાની ઉંમરના હતા, એના તરફ લોકોનું ધ્યાન આ બંનેને કીધું કે તમે એને પૂછી લ્યો, અહેમદ બિન ઇસ્હાકને એની સાથે હતો એને. ત્યારે ઇમામે ઝમાન અલૈહિસ્સલામે કીધું આ લોકોના ઈમાન વિશે કે આ લોકો જે ઈમાન લાવ્યા ને એ નિફાક હતો. એના ઈમાનનું કારણ શું હતું કે એ લોકો જે છે એ ને આના માટે તો મશહૂર છે કે એ યહૂદિયતથી બહુ પ્રભાવિત હતો અને તૌરાત જે છે એ બહુ પડ્યા કરતો. તો એ તૌરાતમાં વાંચેલું હતું કે મક્કામાં એક નબી આવવાના છે ને આ નબી જ્યારે આવશે તો એની એક ખિલાફત અને એની હુકુમતની સ્થાપના થશે. એટલે આ લોકોએ શું વિચાર્યું, હા ઇમામે ઝમાના કહી છે કે આ લોકોએ શું વિચાર્યું કે જ્યારે આ નબી આવે તો આપણે એની સાથે થઈ જઈએ, અને જ્યારે નબી પોતાના પછી કોઈને જાનશીન તરીકે મુકર્રર કરશે તો આપણે એની સાથે સાથે હશું તો આપણની પોઝિશન, આપણની હોદ્દો મળી જશે. તો આ લોકો જે ઈમાન લાવ્યા હતા એનું કારણ આ હતું બધા માટે. પછી ઇમામ કહે છે પછી શું થયું હતું કે જ્યારે એમને એમ લાગ્યું કે બધી જગ્યાએ અલી અલૈહિસ્સલામને આગળ કરવામાં આવે છે અને અમને આમાં કોઈ હોદ્દો કે મકામ મળશે નહીં, ત્યારે એ લોકોએ એક પ્લાન બનાવ્યો અને એક રાતનો સમય હતો, લૈલતુલ ઉકબા. આ રાત હતી ને એમાં રસૂલે ખુદા જે છે એક જગ્યાએથી સફર કરવાના હતા ને એક પહાડની ટોચ ઉપર જવાના હતા.
એટલે આ લોકોએ શું કર્યું કે પહાડની ટોચ ઉપર આ બે રીતે રિવાયત મળે છે. એકમાં એમ કહે છે એક મોટો પથ્થર આવવા દીધો, ને બીજામાં એમ કહે છે કે પતરાના જે ડબ્બા હોય ને એવા ડબ્બા એક દોરીથી બાંધી દીધા. એટલે જે છે જ્યારે આ ઊંટ આવે રસૂલ ખુદાનો તો આ દોરીને હલાવે તો અવાજ થાય અને ઊંટ ભડકે અને રસૂલ ખુદાને ત્યાંથી પછાડી દઈએ. એટલે આ લોકોનો જે પ્લાન હતો ને, જિબ્રાઈલ અલૈહિસ્સલામ આવ્યા અને રસૂલ ખુદાને આ પ્લાન વિશે જણાવી દીધું કે આ લોકોનો આ પ્લાન છે. પછી જ્યારે આ રાતની મુસાફરીનો સમય આવ્યો અને ઉકબા ઉપર ટોચ ઉપર પહોંચ્યા એટલે રસૂલ ખુદાએ અસહાબને કહી દીધું કે તમે કોઈ મારી પહેલા નહીં જતા, કારણ કે અગર કોઈ જાય તો જે એક્સિડન્ટ કરાવવા માંગતા હતા એ બીજાની સાથે થઈ જાય. એટલે જ્યારે ટોચ ઉપર ગયા એ અંધારું હતું એકદમ, અને આ મુનાફિકો જે છે એ અમુક સંખ્યામાં જે છે અહીંયા છુપાઈ ગયા હતા. અને જેવી લોકોએ દોરી ખેંચી અને ઊંટ ભડકો, તરત જ જિબ્રાઈલ અલૈહિસ્સલામ આવ્યા, ઊંટની પકડી લીધો અને એને બેસાડી દીધો ને રસૂલ ખુદા જે છે આરામથી નીચે ઉતરી ગયા. ત્યારે શું બન્યું? ત્યારે જે છે એક વીજળી ચમકી અને આ જે મુનાફિકો છુપાણા હતા ને એ બધાના ચહેરા આશ્કાર થઈ ગયા. અને અમુક અસહાબ જે હતા રસૂલ ખુદાના એ આ ચહેરાને જોઈ લીધા. એમાંથી એક હતા હુઝૈફા યમાની. જ્યારે જનાબે હુઝૈફા યમાની આ જોઈ લીધું હતું એટલે આ લોકોને ખબર હતી કે અમારા ચહેરા તો જોઈ લીધેલા છે. એટલે એમાં એક જે હતો ને એને બહુ એમ થતું હતું કે મારું નામ આમાં છે કે નહીં મુનાફિકોમાંથી. એટલે એ હંમેશા હુઝૈફાને પૂછતો કે હુઝૈફા મારું નામ મુનાફિકોમાંથી છે કે નહીં. પછી એકવાર કંટાળ્યો તો કે વલ્લાહ યા હુઝૈફા અના મિનલ મુનાફિકીન, એ હુઝૈફા અલ્લાહની કસમ હું એ મુનાફિકમાંથી છું. તો આ લોકોએ શું કર્યું? રસૂલને કત્લ કરવાનો કારસો કર્યો, ષડયંત્ર કર્યું. એની સાથે રસૂલે ખુદાએ કેમ ડીલિંગ કર્યું? અસહાબ કે જેને ખબર હતી કે આ લોકો હતા એમણે શું કીધું કે યા રસૂલ અલ્લાહ, આ લોકો વાજિબુલ કત્લ થઈ ગયા છે, એને કત્લ કરી નાખવામાં આવે. ત્યારે રસૂલ ખુદાએ ના પાડી કે આને કત્લ નથી કરવાના, કારણ કે જો આ લોકોને કત્લ કરવામાં આવશે તો બીજા લોકો તરફ એવો મેસેજ જશે કે રસૂલ ખુદાએ જ્યારે પોતાની નબુવત મુસ્તહકમ થઈ ગઈ તેની સાથે રહેવાવાળાઓને કત્લ કરાવી દીધા. ઉપરાંત આ લોકો તો ખાલી મોહરા હતા, અમુક લોકો જે છે એ હજી નિફાકની આડમાં છુપાયેલા હતા, એનું નિફાક એ બહાર આવત. એટલા માટે થઈને રસૂલે ખુદાએ ત્યારે સબ્રથી કામ લીધું. એટલે જે રીતે રસૂલે ખુદાએ અહેલે સકીફા સાથે કામ લીધું, બરાબર વસીએ રસૂલે ખુદાના જે જાનશીન છે એ રસૂલે ખુદાની સીરત ઉપર અમલ કર્યો અને તેમણે પણ તલવાર ન ઉઠાવી અને સબ્ર કરી. કીધું ને મારી આંખમાં કાંટા ભોકાતા હતા એવી સ્થિતિમાં મેં સબ્ર કરી. અને અલી અલૈહિસ્સલામે જે સબ્ર કરી તેનું પરિણામ શું આવ્યું? તારીખમાં આપણે જોઈએ ને તો આ સબ્રનું પરિણામ એ આવ્યું કે જ્યારે શરૂઆત હતી રસૂલ ખુદાની શહાદત પછીનો જે સમય હતો ત્યારે શું થયું હતું કે અલી અલૈહિસ્સલામ લોકો પાસે જાતા, એને કહેતા કે હું હકદાર છું, ગદીરમાં મારા માટે કહેવામાં આવ્યું છે, તમે ભૂલી ગયા. પણ આ સબ્રનું પરિણામ શું આવ્યું કે જ્યારે ત્રીજી ખિલાફત ફેલ થઈ ત્યારે આ જ ખુતબા શિક્ષિકિયામાં કહી છે, અલી અલૈહિસ્સલામ કહી છે કે લોકોનો હુજુમ મારા ઘર ઉપર હતો અને એવું લાગતું હતું કે હસનૈન જે છે એ ચગદાઈ જશે, એટલો હુજુમ હતો કે અલી તમે બૈયત લઈ લ્યો. તો આ સબ્રનું આ પરિણામ આવ્યું. તો આ બધા જવાબો છે કે જે આપણા ઓલમાએ આપ્યા છે. અને બીજો એક જવાબ એ પણ આપે છે ઓલમા, એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ, કે એક ફેસલો અલી અલૈહિસ્સલામનો બહુ મશહૂર છે કે એકવાર બે ઓરત
અલી અલૈહિસ્સલામની પાસે આવી અને બે ઓરત જે હતી ને એનો એક દાવો હતો કે આ દીકરો જે છે એ અમારો છે. એક ઓરત કહી કે આ દીકરો મારો છે, બીજી ઓરત કહી કે આ દીકરો મારો છે. એટલે અલી અલૈહિસ્સલામ પાસે જ્યારે આ કેસ આવ્યો તો મૌલા અલી અલૈહિસ્સલામે શું કીધું કે ભાઈ તમે ફેસલો કરી લ્યો, જે સાચું હોય એ માની લ્યો, તમારી મેળે જે છે એનું સમાધાન કરો. તો બે પોતાની વાત ઉપર જે છે એ અડગ રહી છે કે નહીં, એક કે આ મારો દીકરો છે, બીજી કે આ મારો દીકરો છે. અલી અલૈહિસ્સલામે શું કર્યું કે જનાબે કંબરને કીધું કે કંબર તલવાર લઈને આવો. કંબર જે છે તલવાર લઈને આવ્યા. એટલે મૌલા અલી અલૈહિસ્સલામે કીધું કંબર આ છોકરાના બે ટુકડા કરી નાખો અને બેને એક આપી દો. તો જે સાચી માં હતી ને એ શું કીધું, એ કહે છે કે મારે છોકરો નથી જોતો, તમે એના ટુકડા ન કરો, તમે પેલી ઓરતને આપી દો. હું એમ ચાહું છું કે મારી પાસે દીકરો રહી કે ન રહી, જીવતો રહી. ઓલમાં આ ફેસલા ઉપરથી કહી છે કે આ જ રીતે અલી અલૈહિસ્સલામ ચાહતા હતા કે ઇસ્લામ કે જે મારી ઓલાદ છે ને, અલી અલૈહિસ્સલામ જે છે એ ઉમ્મતના બાપ છે, તે કહે છે કે ઇસ્લામ કે જે મારી ઓલાદ છે, આ ખિલાફત મારી પાસે રહી કે ન રહી પણ એ જીવતી રહેવી જોઈએ. એટલે અલી અલૈહિસ્સલામે પોતાનો હક જે છે એ જતો કર્યો પણ ઇસ્લામને બચાવી લીધો. તો આ વસ્તુ છે કે અલી અલૈહિસ્સલામ સબર તો વફી આઈને કઝા, મેં એવી હાલતમાં સબ્ર કરી કે મારી આંખમાં શૂળ ભોકાતું હતું, કાંટા ભોકાતા હતા, મારા ગળામાં જાણે કે હાડકું ફસાઈ ગયું હોય ને હું જોતો હતો કે મારો વારસો લૂંટી લેવામાં આવ્યો છે. તો આ સબ્રની ઇન્તહા અલી અલૈહિસ્સલામની હતી કે એના જેવો સાબિર માણસ, એના ઘર ઉપર લોકો આવી જાય, એના ઘર ઉપર હુમલો કરવામાં આવે, એમની પાક ઝવજાઓની બેહુરમતી કરવામાં આવે. જનાબે ઝહેરાની હાલત એ થઈ હતી કે 18 વર્ષની ઉંમરમાં એમની કમર જે છે ઝૂકી ગઈ હતી. એક વાયઝ ઈરાનના હતા, હિસામુલ વાયઝીન, એ કરબલામાં જે છે એ મજલિસ પડવા માટે ગયા હતા. અરબી અને તુર્કી અને ફારસી ત્રણેય જબાન ઉપર એનો કંટ્રોલ હતો. એ કહે છે કે એકવાર મેં વિચાર્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરમમાં હું કોઈ માણસો ન હોય ને ત્યારે હાજર રહું. એટલે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરમમાં ગયા. કહે છે કે હું ઇમામની ઝરીની એક બાજુ હતો અને મુનાજાત કરી રહ્યો હતો, બીજી બાજુ એક તુર્ક સૈયદ જે છે એ ગીડગીડાઈને ઇમામ પાસે માંગી રહ્યા હતા. શું કહેતા હતા ખબર છે સૈયદ કે મૌલા હું કાફલાની સાથે આવ્યો છું પણ મારી બધી મિલકત લૂંટાઈ ગઈ છે, મારે 3 દિનારની જરૂર છે, એ હું તમારા સિવાય કોઈની પાસેથી નહીં લઉં. એટલે આ હિસામુલ વાયઝીન જે છે એ પોતે દુઆ કરે છે ઇમામ પાસે કે ઇમામ તમે એને આપી દો. છેવટે એ પોતે વાયઝ જે છે એની પાસે ગયા અને કીધું કે ભાઈ હું તને 3 દિનાર આપી દઉં છું, તું લઈ લે. એ કહે છે નહીં, મારે મારા મૌલા હુસૈન પાસેથી જ જોવે છે. આ પાછા આવી ગયા ને થોડીક વાર પછી કહે છે કે મને એમ લાગ્યું કે આ જે માણસ હતો સૈયદ એ કોકની સાથે ચર્ચા કરતો હતો. થોડીક વાર સુધી ચર્ચાનો અવાજ આવ્યો, પછી આ માણસ જે ઇમામ પાસે માંગતો હતો ને, હવે એ કે એવી રીતે ચીખીને પુકારી રહ્યો હતો કે જાણે એમ લાગતું હતું તેની ઉપર કોઈ મોટી મુસીબત આવી ગઈ છે. એટલે હું એની પાસે ગયો, એમ એને કીધું ભાઈ શું થયું? તો કે તમે હમણાં જોયું હું કોઈની સાથે ચર્ચા કરતો હતો? તો કહે છે કે હા. તો સૈયદ કહે છે કે જ્યારે હું ઇમામની પાસે 3 દિનાર માંગતો હતો ને ત્યારે મારી પાસે એક બા હિજાબ ખાતુન તશરીફ લઈ આવ્યા અને મને કીધું કે સૈયદ તું શું માંગી રહ્યો છે? ત્યારે મેં કીધું કે હું મૌલાની પાસે 3 દિનાર માંગી રહ્યો છું. તે કીધું મારી પાસેથી લઈ લે. તો મેં કીધું કે મારે મારા મૌલા સિવાય કોઈની પાસેથી નથી જોતા. તો એ કહે છે કે આ ખાતુને મને કીધું કે હું હુસૈનની માં ફાતેમા ઝહેરા છું, તું મારી પાસેથી લઈ લે. કહે છે કે મેં એ બીબી પાસેથી 3 દિનાર લઈ લીધા
પછી બીબી જે છે મારી પાસેથી રૂખસત થયા. જ્યારે બીબી મારી પાસેથી રૂખસત થયા ને તો મેં બીબી તરફ જોયું. મેં જ્યારે બીબી તરફ જોયું તેમને મેં એક સવાલ કર્યો કે બીબી, મેં મજલિસમાં સાંભળ્યું છે કે જ્યારે તમારી શહાદત થઈ ત્યારે તમારી ઉંમર 18 વર્ષની હતી. બીબી કહે છે કે હા, તે બરાબર સાંભળ્યું છે. જ્યારે મારી શહાદત થઈ ત્યારે મારી ઉંમર 18 વર્ષની હતી. તો આ સૈયદ કહે છે કે બીબી, 18 વર્ષની ઉંમરમાં કોઈની કમર ખમીદા નથી હોતી. તમારી કમર શા માટે ઝૂકી ગયેલી છે? ત્યારે એ ખાતુને મને જવાબ આપ્યો, એ સૈયદ, તને ખબર નથી, મારી શહાદત પહેલા મારા પહેલુંને શિકસ્તા કરી દેવામાં આવ્યો છે. ઇમામે અલી અલૈહિસ્સલામ ઉપર કેવી મુસાહેબ વીત્યા હશે કે મક્તલના જુમલા છે કે જ્યારે જનાબે ઝહરાને ગુસ્લ કફન આપ્યું, પછી અલી અલૈહિસ્સલામે રસૂલ ખુદાને સંબોધીને કીધું કે યા રસૂલ અલ્લાહ, અલીને અફસોસ છે કે તમે જે તમારી અમાનત હતી એને કામિલ તौर ઉપર હું લોટાવી નથી રહ્યો. તમારી અમાનત જે હતી એનો પહેલું શિકસ્તા થઈ ગયો છે. પછી અલી અલૈહિસ્સલામે એક પછી એક ઔલાદને બોલાવ્યા અને કીધું તમારી માથી અલવિદા થઈ જાઓ. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો વારો આવ્યો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કીધું, માં, જ્યાં સુધી તમે મને પ્યાર નહીં કરો હું તમારી પાસે નહીં આવું. મક્તલના જુમલા છે, એકવાર બંને કફન તૂટ્યા, જનાબે ઝહરાના હાથ નમૂદાર થયા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને સીના સાથે લગાડ્યા. હાથીફે ગૈબીની અવાજ આવી કે અલી, આ હુસૈનને ફાતિમાથી દૂર કરી દો, નહીંતર કયામત તૂટી પડશે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلمون الذين ظلموا أي منقلب ينقلبون. إلهي بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها بعدد ما أحاط به علمك. پروردگارا ہمارا زمانہ امامنا ظہور میں تعجیل کر. ہمارو شمار امام زمانہ علیہ السلام نا آون و انصار ما کر. پروردگارا જે કોઈ મરહુમીનના ઈસાલે સવાબ માટે મજલિસ છે તથા તમામ મરહુમીનની મગફિરત કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. એક સૂરે ફાતિહા મરહુમ જાહિદ અલી નિસાર અલી ભાઈ, મરહુમ નિસાર અલી રજબ અલી ભાઈ, મરહુમ યુસુફ અલી રજબ અલી ભાઈ, મરહુમા ઝહરા બાનુ ખાન મોહમ્મદ ભાઈની રૂહને તથા તમામ મરહુમીન વલ મરહુમાતની રૂહને પડી બક્ષી આપવા ગુજારીશ. એક સૂરે ફાતિહા મરહૂમ કુસુમા બાનુ મોહમ્મદ અલી રાજાણીને